હેલો મિત્રો, આજે હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે ભગવાનના દર્શન કરશું. ભગવાનના દર્શન કરી હવે અમારા કામ પર જશું. તો આજનો વ્લોગ તમે જોતા રહેજો. આજે અમે શું શું કરવાના છીએ, મને મળવાના છે અને કોની સાથે વાતચીત કરવાના છે, બન્યા રહેજો અમારા વ્લોગ ઉપર. તો મિત્રો, અમે અમારી ધનો કાઢીને અમે નીકળી રહ્યા છીએ. તો ચાલો આપણે આગળ બતાવીશું કે અમે શું શું કરવાના છીએ આજે. તો મિત્રો, આપણે આ ગુજરાતી થી ગુજરાતી ને કઈક નવું નવું બતાવવું પડે. તો અત્યારે અમે કોશિશ કરીશું કે નવું નવું લાવવાની, કેમ કે અમે હજી સ્ટાર્ટિંગ કર્યું છે. તો તમારા બધાનો સપોર્ટ તો જોશે જ. તમે તમારા વ્લોગમાં બતાવતા લેજો. અમે કઈક બતાવવાની કોશિશ કરશું અને કઈક નવું કરશું, એ ફાઇનલ છે. એમાં કઈ ઘટ છે ઓડાતા રહેજો. હજી તો જોવો આગળ હજી ઘણું આવશે. એટ વોચ છે જેએસ મ્યુઝિકમાં. જો આ ભાઈ જેએસ મ્યુઝિકના માલિક છે. હવા હવારમાં કોકની પત્તે ઠોકો બેઠા છે. કોની ભાઈ તમારું કામ શું છે? બધાની પત્તે ઠોકવાની. ઓકે. કાલે કેમ તારી ઠોકાઈ ગઈ તેમ બીજાની ઠોકવાની. કાલે એને મારી અણી કાઢી હતી એટલે વાંધો નહીં. હવે આજ અમે કોક બીજાની કાઢશું. તમે જોડાતા રહેજો અમારા વ્લોગમાં. જો આ ભાઈ, આ માણસ પાસે 15 Pro Max છે. વિડિયો શેમાં ઉતારતો હોય છે વિચારો તો. મજાક નહીં, ગુફિયા બાટે બહાર નહીં નીકળને કી. 15 Pro Max ખીચામાં છે ને 12 મિનીમાં ભાઈ વ્લોગ ઉતારે. વાહ ભાઈ વાહ. એમ જોઈ ભાઈ, તમે આયા સવારમાં આવી ગયા છો, તો આજે શું કરવાના છો તમે? હા, તમે આજે શું કરવાના છો? આ બાજુ ભાણો બેઠો છે. ક્યાં ભાણો? આ ભાણો જો, આ બાજુ ભાણો બેઠો છે. આ ભાણો છે, આ ભાણો છે, મારવાડી છે. આ મારવાડી ને મોટો. આ ભાઈ છે ને રોજ અહીંયા આવતા હોય છે. આ ભાઈ છે ને રોજ આ જેએસ મ્યુઝિકમાં આવે. પેપર ઢોસા વેચાતા નથી પણ અહીંયા આવે ખરા. આ મિત્ર અત્યારે મારો વ્લોગ જોવે છે, મારો વ્લોગ જોઈ રહ્યો છે. હવે હું ને મારી ધનનો એ નીકળીએ છીએ એ રૂટમાં. જોઈએ હવે કોણ મળે છે આપણને. તો અમે જઈ રહ્યા છીએ હવે. હું એક મારા મિત્ર પાસે, મારે થોડુંક કામ છે તે, હું ને મારી આ ધનોને લઈ અમે જઈ રહ્યા છીએ. તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. અમે કંઈક નવું બતાવશું. જે દોસ્તો કર્યું એ પણ બતાવશું. મજા મજા જ કરવાની છે આપણે વ્લોગમાં. સમજ્યા? રોજે રોજ મોજે મોજ, મોજે મોજ ને રોજે રોજ. હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. આજ મેરે દોસ્ત કે વહાં આ ગયા હું અહીંયા દોસ્તની ત્યાં આવું છું રોજ. પણ આજે હું 2 દિન નહોતો આવ્યો એટલે આજે આવ્યો છું. એ ભાઈ કામ કરે છે, સારું એવું કમાય છે, મહિને 50,000 પાડે છે. અને આ ભાઈ 60,000 પાડે છે. તો હું અત્યારે છે ને આ લોકોને મળવા આવી ગયો છું. મને ફોન આવ્યો, એનું કંઈક મશીન બગડ્યું હતું એટલે. તો તમે મારા વ્લોગ જોતા રહેજો. રોજે રોજ અમે કંઈક નવું આપશું. અને આ ભાઈ છે ને એમાં આવી ગયા છે આજ. આ ભાઈની આપણે અણી કાઢવાની છે, બરોબર? આ ભાઈ મને ગાયરું દે છે કારણ વિનાની, બરોબર? આ અમારા અરબાજભાઈ છે, એના લગ્ન નક્કી થઈ ગયા છે હમણાં. ક્યારે લગ્ન છે તમારા? 6 મહિના પછી આ ભાઈના લગ્ન છે. આ ભાઈ તમારા લગ્ન કેદી છે? 6 જન્મ પછી. 6 જન્મ પછી આ ભાઈના લગ્ન છે, બરોબર? અમારું કઈ નક્કી નથી હજી, અમારું ક્યારે થાય. હવે આ બધા કોઈ છોકરી બોકરી બતાવે અરબાજના તો લગ્ન થઈ જાય છે. પણ જોઈએ હવે ક્યારે અમારું ક્યારેક થાય નક્કી. 6 જન્મ ફાઈનલ. કઈ ઘટે એવું જ નથી એમાં જરી કઈ નહીં. કાંઈક તો આંકડો ઓછો કરો. મહાદેવ પ્રસન્ન થયા છે. તાલે કે ભેગું નથી થાય હવે. યાર મે મોત ને મોત, मुक्ति नहीं. क्या बोलता है अरबाज इसमें? तुमको कहने का कुछ? प्यार में मृत्यु है, प्यार में मृत्यु है, मुक्ति नहीं है. अपने इसमें थोड़ा जल क्या बोला? अपने इश्क में थोड़ा जल, मुक्ति खुद में खुद तेरे पैरों में गिर जाएगी. वाह मौज, वाह. ये बात हुई ना कुछ अलग. सही बात है. चलो, આ ભાઈ છે સાગરભાઈ સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝના ચીફ બ્યુરો છે. હવે એ આપણને આજે મળ્યા છે, તેની થોડીક ભાવના આપણને કહે.
તો બોલો સાગરભાઈ. પરેશભાઈ કેમ છો? બસ મજા મજા. તમે કયો? અરે યાર તમે હમણાં દેખાતા નહોતા યાર. હમણાં હું થોડોક છે ને લગ્નમાં ગયો તો બહાર દેશમાં, હજી કાલ આવેલો છું. પરેશભાઈ અત્યારનો જમાનો એવું કહે છે હા કે તમારે કામ તો કરવું જ પડે, બરોબર. કોઈ પણ હોય. હા જો કામ નહીં કરો તો પૈસા નહીં આવે, બરોબર છે. અને પૈસા નહીં આવે તો લોકો તમને નહીં બોલાવે. સાચી વાત છે. અત્યારે પૈસા છે તો તમારો પ્રેમ ભાવ છે. બરોબર છે. અત્યારે પૈસા જો પરેશભાઈ કોઈ કમાતું જ નહીં હોય ને એટલે એની આ દુનિયામાં કઈ વેલ્યુ જ નહીં હોય. સાચી વાત તો છે. પરેશભાઈ હું એક કહું છું કે આપણે કોઈ પણ કામ ન કરતું એને એવી સલાહ આપજો કે એકવાર તું કામે ચડી જા. બરોબર. કામે ચડી જા પછી તને લોકો કેવા બોલાવે હા અને ઈ પેલા તને લોકો કેવા બોલાવતા હતા ઈ પછી આપણે એની પાસે રિવ્યુ લેશું. બરોબર. આ બાબતે પરેશભાઈ તમારું શું કહેવું? આ ઉપરથી મારું એટલું જ કેવું છે કે સાગરભાઈએ જે વાત કરી ને એ આપણને ગમી અને એની 100% વાત સાચી છે. અત્યારે પૈસા છે ને માલ હે તો મોહબ્બત હે, એ વાત છે. આ પૈસા છે ને તો તમને 2 જણા બોલાવશે, પૈસા નહીં હોય ને તો આ ભાઈ તમને નહીં બોલાવે. બરોબર. એટલે આ વસ્તુ ઈ છે, સમજ્યા? ઈ વાત એક પ્રજ્ઞેશભાઈ કહો. હા બોલો. તેથી હું હીરામાં કામ કરતો હા. મારી પાસે કાંઈ નહોતું ત્યારે તમે મને નહોતા. બરોબર. અત્યારે તમે મને બોલાવો. બરોબર છે. હું કામ કરું. એટલે ભાઈ એવું નથી આપડી દોસ્તી આટલું બોલાવું છું. પૈસા નહીં કલેજા. ભાઈ ઉદાહરણ ની વાત છે. બાકી પૈસા હોય ને તો બધું છે સમજ્યા. અને આપણે અટાણે જે વસ્તુ કરી રહ્યા છીએ ને પૈસા આટલું જ બળ કરી રહ્યા છીએ. પણ પૈસા હશે હા. તો જ લોકો આપને બોલાવે. હા બાકી બારે આપણે કે બધા આવો એમય નહીં, એમ ચા નહીં પાણી કે. પીવો એમય નહીં કે. નહીં. આ તમારું શું કેવું ભાઈ? 100% સાચી વાત. હે બરાબર. ભાઈ હવે વાત કરો, આપણે જયારે નાના હતા હીરામાં હતા ત્યારે કેવા હળી મળી જ જતા. બહુ વાની મને નાઈટો કરી છે. અમે કઈ કારખાનામાં કઈ પ્રોગ્રામ કર્યા છે અમે. ઈ ભાઈ અમે પાછા પૈસા કમાતા એટલે હા બધાય કમાતા કમાતા શું મોજ મસ્તી કરતા. અને ઈ અમે ગાડીઓમાં ધલુડી જાતા. હા, અને અને ઈ મોજ હતી કઈ. અને ઈ વખતમાં પદ્મેશભાઈ 21 જણાને ગાડી શીખવાય. હા 21 જણા. 21 જણાને આપણે ગાડી નો શીખવાડી. આવડતું એને ટ્રેનિંગ આપી દે. આ સાગરભાઈ છે ને, સાગરભાઈ નું અમે છે ને શક્કરપારામાં કરી નાખ્યું છે. આ જો ભાઈ, શક્કરપારા એને આ ખાધા છે. ભાઈ, શક્કરપારા આજ સાગરભાઈ નો વારો હતો. શક્કરપારા આ ખાવાનો. ભાઈ શક્કરપારાએ હા. મારું શક્કરપારો કરી નાખ્યું. હા કાકા આ કાકા આવ્યા છે. બરોબર. કાકાનો રોટલી ઘેટો થઈ જાય છે. તો અમે શક્કરપારા ખાઈ રહ્યા છીએ. હું ને આ મારો મિત્ર શક્કરપારા ખાઈ રહ્યા. આપણા ભાઈ અજયભાઈ છે. આયુર્ભાઈ. હા અજયભાઈ હા મારા મિત્ર છે. હા આપણો મિત્ર છે ભાઈ. હા બધા એની પાસે બાકી લઈશ પણ કોઈ ટાઈમે પૈસા આપે એવું ન આ ભાઈનું એવું કેવું છે ગૂગલ પે નંબર આપો ટાઈમે ઓકે કહેજો લાઈક કરજો. હવે હું જઈ રહ્યો છું એક મારા મિત્ર પાસે. ત્યાં એને થોડું કામ છે, શૂટ છે, તો અમે શૂટ કરી આવીએ. એટલે ફૂલ બાકાજીકી કરવાની છે. હવે તો મજા મજા જ કરવાની છે. હે બરોબર. હાલો હું તમને હમણાં બતાવું બધું. થોડી કાર મેડમ આવી ગયો છું. મારે એક કાર લેવી છે પણ બજેટ પાસ નથી થતું એટલું છે સમજ્યા. એટલે તમે જોઈ હવે કઈ કાર લઈ. જીમમાં જવા માટે હવે હું તૈયાર થઈ ગયો છું. હવે હું જીમમાં જઈશ. આ ભાઈ છે, આ ભાઈને આપણે છે ને ફોટો થાય ને એટલે આપણે આઈને જીમમાં લઈ જવાનો છે. બરોબર. હવે જીમમાં જાઉં છું. બીજું તમને આગળ બતાવું. જોયા રે. તો ભાઈ આજ તમારું ફાઇનલ જીમમાં તમારું જવાનું થઈ ગયું, કન્ફર્મ થઈ 4 ગયું. વાગી ગયા. 4 વાગી ગયા ને. આપણે કેટલા ટાઈમે જઈએ છીએ અત્યારે? 4 વાગે 4 વાગે જઈએ છીએ. તો સરસ મજાનો ટાઈમ આપણે ચોઈસ કર્યો છે. ટાઈમ બતાવી દો. ટાઈમ જોવો તમે ખાલી. આ ભાઈ કે 4 વાગ્યા છે. આ જોવો તો. એટલે ભાઈ તમે એટલી હદે ખોટું બોલો એ નો હાલે. તમે કાંઈક તો માણસાઈ રાખો. માણસ 4 વાગે આવી ગયો. હા ટાઈમ ટુ ટાઈમ આવ્યો. હું તો મારા ટાઈમે આવી જ ગયો છું પણ આ ભાઈ એના ટાઈમે નથી આવ્યા. હા હાલો હવે. ये बंदा बहुत पतला होने जा रहा है. बंदा है ना पतला होने जा रहा है. तो ये बंदे को है ना अपने को क्या है तो मोटा हो गया है ना तो पतला करने का है इसलिए उसको हम ढूंढा रहे हैं. बहुत पतलो होगा ખાવા એવું છે. પતલો થઈ જાય એટલે મજા મજા થાય. પતલા થાવું જીમમાં આવું એ આપણા માટે સારું. તો મિત્રો હવે અમે ઘરે જાશું. જીમ કરીને જીમ કરી લીધું છે અમે. હવે અમે ઘરે જાશું અને
ઘરે શું શું બનાવ્યું છે ને શું શું ખાવાના છે એ તમને બધું બતાવીશ, બરોબર? તો અમારે એને જોડ્યા રહેજો. આ છે અમારા કુંજુબેન. જો કુંજુબેન, શું કરો છો કુંજુબેન? તમે શું કરી રહ્યા છો? રમો છો? હે રમો છો? હા, રમે છે હો. જો આ અમારા કુંજુબેન છે. અમે ઘરે આવી ગઈએ છીએ ફાઇનલી, અને આજે અમે શું જમશું એ બતાવશું તમને થોડું થોડું. ઓકે, શું રમો છો તમે? શું રમો છો? જરીક કહેશો? શું રમો છો તમે? બોલો, બોલો, એક બોલો. રમકડા રમકડા રમો છો? શું રમો છો? હે રમકડા રમો છો? હે રમકડા રમી. ક્યાં બેસો? આમાં બોલ. હા, હરખું બોલ. હા, બાને ક્યાં બેહો? નીચે બેહો. બોલાય તો આવે. બોલ, બોલ, બોલ. કુંજુબેન બોલતા નથી, વાયડા થઈ ગયા છે. જો આ રમાડે છે, ટીંગુબેન ને રમાડે છે, હિચકાવે છે. અમારા કુંજલબેન, નાના નાના કુંજલ. ગીત ગાવ, ગીત ગાવ. વાલા વાલા કરો. કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું રમીશ અને પછી 10 વાગે સુઈ જાય. બરોબર, બસ આટલું જ કામ હતું આજનું. હા. મિત્રો, તમને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. કાલે બીજા વ્લોગમાં આપણે મળીએ. બાય બાય.